કડકડતી ઠંડી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો। ઓક્ટોબર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે। ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ઠંડીની એન્ટ્રી થશે। હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે। આગામી 24 કલાક બાદ વાતાવરણ સૂકું રહેશે। પૂર્વ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે। સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેશે। तो गुजरात में ચોમાસાની વિદાય બાદ ઠંડીની એન્ટ્રી। હવે 24 કલાક બાદ વાતાવરણ સૂકું રહેશે। કડકડતી ઠંડી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો। ઓક્ટોબર મહિનામાં ઠંડીનો ચમકારો વધવાનો છે। કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા થઈ રહી છે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ ભક્તો માટે હેલિકોપ્ટર સેવાઓ ચાલુ છે। અડધા ડઝનથી વધુ હેલિકોપ્ટર સેવાઓ ભક્તોને બાબા કેદારનાથની પૂજા અને દર્શન માટે લઈ જઈ રહ્યા છે। ભારે બરફવર્ષાને કારણે હેલિપેડ પર બરફની ચાદર જામી ગઈ છે, પરંતુ આ માટે અહીં અદ્યતન મશીનો રાખવામાં આવેલા છે, જે હેલિપેડ પરથી બરફ સતત સાફ કરી રહ્યા છે। તો હેલિપેડ પર બરફની ચાદર છવાયેલી છે, તમે જોઈ શકો છો। અહીંયા કેદારનાથ ધામમાં મુસાફરો, યાત્રીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ઠંડી પણ ખૂબ વધી છે। જો કે હેલિકોપ્ટર સેવા છે એ ચાલુ રાખવામાં આવી છે, જેથી ભક્તો સરળતાથી દર્શન કરવા જઈ શકે। કેદારનાથમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે કેટલાક અસ્થાયી તંબુઓને નુકસાન થયું છે। હિમવર્ષાને કારણે તંબુઓ પર બરફ જમા થઈ ગયો છે। આ તસવીરો તમે જોઈ શકો છો, જેના કારણે તે ઢળી રહ્યો છે। જો કે ફક્ત થોડા જ તંબુઓને નુકસાન થયું હોવાના અહેવાલ છે। વિડીયો બનાવનાર વ્યક્તિ પણ નુકસાન થયું હોવાનો દાવો કરી રહ્યો છે। તો છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે કેદારનાથમાં। ઉત્તરાખંડના જે પહાડી એરિયાઓ છે ત્યાં હિમવર્ષાનો માહોલ તમે જોઈ શકો છો। કેટલાક અસ્થાયી તંબુઓ છે તેને નુકસાન પહોંચ્યું હોવાના પણ અહેવાલ છે। સરહદી વિસ્તારોમાં મનમોહક કુદરતી સૌંદર્ય જોવા મળ્યું છે। સતત 2 દિવસ ભારે હિમવર્ષાને કારણે ભારતીય સરહદ પર ખાસ કરીને માનાપાસ અને નીતિપાસ વિસ્તારોમાં તાપમાન -10 થી -15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। હિમવર્ષા પછી આ પ્રદેશમાંથી જે છબીઓ સામે આવી છે તે કોઈ સ્વર્ગથી ઓછી નથી। ચારે બાજુના ઊંચા શિખરો સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાયેલા છે, જે એક અદ્ભુત, સુંદર અને શાંત લેન્ડસ્કેપ બનાવે છે। તો સતત 2 દિવસ ભારે હિમવર્ષા થઈ રહી છે અને તેના કારણે આસપાસનું વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું અદ્ભુત અને નયનરમ્ય છે। અહીંયા તાપમાન માઇનસમાં છે। ચારે બાજુ ઊંચા શિખરો બરફથી ચાદરથી ઢંકાયેલા છે। માત્ર ઉત્તરાખંડ કેમ, હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં પણ હવામાન હવે સાફ થઈ રહ્યું છે, પરંતુ છેલ્લા 3 દિવસથી અહીંયા ભારે હિમવર્ષા અને વરસાદનું વાતાવરણ હતું। સફરજનના બગીચાના ખેડૂતોને તબાહ કરી દીધા છે। ખીણના ઘણા વિસ્તારોમાં હજારો સફરજનના વૃક્ષોને ભારે નુકસાન થયું છે। કેટલાક વૃક્ષો સંપૂર્ણપણે ઉખડી ગયા, જ્યારે અન્ય જમીન પર વિખેરાઈ ગયેલી ડાળીઓ છે। ઘણા બગીચાઓમાં પાકેલા સફરજન ઝાડ પરથી પડી ગયા છે, બગડી ગયા છે। બગીચાના ખેડૂતો હવે નિરાશામાં તેમના બગીચામાં તૂટેલી ડાળીઓ અને વિખેરાયેલા सफरजन तरफ જોઈ રહ્યા છે। लाहौल घाटी में जो इस बार जो बर्फबारी हुई है, इससे हमारे किसान बागवान साथी हैं उनको काफ़ी नुकसान हुआ है। बर्फबारी के कारण जो है काफ़ी जो सेब की फसलें हैं, जो पेड़ हैं सेब के, वो काफ़ी टूटे हैं और उसमें काफ़ी फल लगे हुए थे, तो काफ़ी जो फसल है वो गिरे भी है। तो इससे जो हमारे बागवान साथियों को काफ़ी नुकसान हुआ है। तो जैसे कि आज मौसम खुला है, तो हमारे ज़िला प्रशासन और हमारे बागवान विभाग की तरफ से जो है जगह जगह पे आज जो लोग किसानों से मिलके, बागवानों से मिलके पूरी रिपोर्ट तैयार की जा रही है कि कितना उनका नुकसान हुआ है, कितना उनकी जो फसल है बर्बाद हुई है। इस सब वैसे तो हमारे हर क्रॉप में प्रॉब्लम आया है। इस सब मटर से, गोभी से लेकर के सब जगह ही प्रॉब्लम है। अब सेब का तो लास्ट में बचा था, उम्मीद था लोगों का कि सेब क्रॉप और देखने में क्रॉप भी अच्छा था। अब इस हिसाब से तो बहुत ज़्यादा नुकसान हो गया। इधर से भुट्टे भी गिर गए, इधर से फसल भी ख़राब हो गए। अब गवर्नमेंट जी जब देखो जी क्या हमें ये वो करता है। अब गवर्नमेंट भी सच्चे हैं, इसमें नुकसान बहुत ज़्यादा है। हम उम्मीद करते हैं जो भी जैसे भी होगा गवर्नमेंट थोड़ा हमें करे।
ये जो हमारे यहाँ अक्टूबर में ये बर्फ पड़ी है, ये अनप्रेसिडेंटेड पड़ा। 3 दिन लगातार पड़ा, 2 से 2.5 कई जगह 3 फुट भी बर्फ पड़ा। इससे किसानों का बहुत ही ज़्यादा नुकसान हुआ, क्योंकि हमारे किसानों के फसल अभी खासकर आलू खेतों में है और लोग नहीं निकाल सके। इसके साथ साथ जो बगीचे वाले हैं, बागवानों का पेड़ भी गिर गए, सेब भी सारे गिर गए और इससे लोगों को बहुत ही लॉस हुआ। इससे पहले भी बरसात जो हुई है उसमें हमारे लाहौल के किसानों का पूरा गोभी बर्बाद हो चुका है, क्योंकि वो मार्केट में बेच नहीं सके। इसलिए किसानों को चारों तरफ से मार पड़ी और इस तरह इनका जीवन निर्वाह करना मुश्किल है, क्योंकि यहाँ पर फसल साल में हम एक ही दफा बार लेते हैं। 6 महीना यहाँ पर बर्फ रहता है और कोई फसल उगाई नहीं होती है। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લો બરફના સફેદ ચાદરથી ઢંકાયેલો છે. વિશ્વવિખ્યાત અટલ ટનલના ઉત્તર પોર્ટલ, રોહતાંગ, કોકસર, સિસુ અને દારચા સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં 6 ઇંચથી લઈને 2 ફૂટ સુધી બરફ પડ્યો છે. હજુ પણ બરફવર્ષા ચાલુ છે. હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજળીનો પુરવઠો પણ ખોરવાયેલો છે. હવામાનમાં અચાનક આવેલા આ ફેરફારથી ખેડૂતો અને બગીચાના ખેડૂતોની ચિંતા વધી છે. ખીણના ખેડૂતો પહેલાથી જ તેમના કોબીના પાકના નુકસાનથી જજુમી રહ્યા છે. હવે તેમના બટાકા અને સફરજનના પાક પણ જોખમમાં છે. હવામાન કેન્દ્ર શિમલાએ મંગળવારે હવામાન અંગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું અને 8 ઓક્ટોબર સુધી ખરાબ હવામાન અને હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઊંચા સતોપંથ ટ્રેક પર 40થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. તેઓ સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત ફર્યા. રવિવારે 40 પ્રવાસીઓ સતોપંથ ટ્રેક પર ફરવા ગયા. ચક્રતીર્થ પછી અચાનક હવામાન બદલાયું, જેના કારણે બધા જ પ્રવાસીઓ રસ્તામાં ફસાઈ ગયા. સોમવાર મંગળવારે ભારે હિમવર્ષા બાદ પ્રવાસીઓ એક જ ટ્રેક પર ફસાયેલા રહ્યા. બુધવારે સાંજે બધા પ્રવાસીઓ સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત ફર્યા, જે બાદ વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો. ભારે હિમવર્ષા પછી સતોપંથ ટ્રેક હજુ પણ પ્રવાસીઓ માટે બંધ છે.